નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નો ટોપિક નંબર 4.8 સોલેનોઇડ અને ટોરોઇડ એ કરવા જઈ રહ્યા છીએ. આ ટોપિકમાં એમ્પિયરના સર્કિટલ નિયમનો બીજો ઉપયોગ એનો આપણે ચર્ચા કરશું. સોલેનોઇડ શું છે, ટોરોઇડ શું છે એની પ્રસ્તાવના કરી અને સોલેનોઇડ અને ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર જોશું. એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ ફક્ત અનંત લંબાઈના સોલેનોઇડ માટે જ વેલિડ છે. એટલે આપણે છેલ્લે એક એવી ચર્ચા કરીશું કે આ જે ટોપિક આપણે ભણીએ છીએ એ પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે નહીં લાગુ પડે. તો બીજો એક એમ્પિયરના સર્કિટલ નિયમ તમે ગયા વખતે કરી લીધો હશે, તો એના અનુસંધાનમાં આ એક બીજો ટોપિક છે. તો આપણે એને ટાઇટલ આપશું. પહેલો જે ટોપિક છે એ છે સોલેનોઇડ. પછી નેક્સ્ટ હાફમાં આપણે ટોરોઇડ એ શું છે અને એની સમજૂતી જોઈ લેશું. તો સૌથી પહેલા જો આપણે ટોરોઇડને વ્યાખ્યાયિત કરવો હોય તો આવી રીતે કરી શકાય. ખૂબ જ પાસે વીંટેળા વીંટેળા એકબીજાથી કરતા સીધું આમ જ લે, ખૂબ જ પાસે વીંટેળા અલગ કરેલા વાહક તારથી રચાતા હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. હવે તમે પેરેલલ છઠ્ઠું પ્રકરણ ભણો છો એટલે તમને એ અંદાજ હશે કે ગૂંચળું ત્યાં આગળ આવે છે, જેનું તમે થોડા સમય પછી અન્ય પ્રેરકત્વ એવો ટોપિક ભણશો, આત્મ પ્રેરકત્વ, એમાં ઇન્ડક્ટર એને વ્યાખ્યાયિત કરશો. તો એ અને સોલેનોઇડ બેની રચના લગભગ સરખા જેવી છે. તો એક વાહક તારથી રચાતું હેલિકલ ગૂંચળું હોય તો આપણે એને સોલેનોઇડ કહીએ છીએ. જેમ કે આ ધારો કે વાહક તાર છે અને એને આપણે આવી રીતે હેલિકલ શેપમાં વાળી દઈએ અને આમાંથી પ્રવાહ પસાર કરીએ, અહીંથી દાખલ થતો હોય, અહીંથી બહાર નીકળતો હોય, તો આજે આ બને આને આપણે કહીએ છીએ સોલેનોઇડ. આને કહેવાય સોલેનોઇડ. જો કોઈ દ્રવ્ય ઉપર વાઇન્ડિંગ કરેલું હોય, જેમ કે લોખંડનો એક સળિયો લ્યો અને એના ઉપર તારને વીંટાળી દો. અચ્છા, બીજું એક અલગ કરેલા વાહક તાર એટલે કેવા? તો કે આપણા જે ઘરે વાયરિંગ માટે લાવીએ છીએ તાર, કે જેના ઉપર રેડ કે બ્લેક કલરનું કોટિંગ કરેલું હોય પ્લાસ્ટિકનું, એને અલગ કરેલો તાર કહેવાય. તમે જાણો છો એમ, જ્યારે આપણે પિન લગાડવાની હોય તો પિનમાં વાયર આપણે આપીએ ત્યારે ઉપરનું પ્લાસ્ટિક છે એ કાઢી નાખીએ એટલે એની અંદરથી કોપરનો તાર નીકળે છે અથવા તો એલ્યુમિનિયમ જેવા મટીરિયલનો તાર નીકળે છે. તો એ જે છે હકીકતમાં વાહક તાર એ છે, પણ એ બીજા તાર સાથે સંપર્કમાં આવે તો શોર્ટ સર્કિટ ન થાય એટલા માટે એના ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ કરેલું હોય. એટલે આપણે જે વ્યવહારમાં વાપરીએ છીએ, તમે ચાર્જરનો જે વાયર જુઓ છો એને પણ આની સાથે સરખાવી શકો કે બધાને અલગ કરેલા તાર જ કહેવાય. એટલે આમ શબ્દ એવો છે અલગ કરેલા વાહક તાર, એટલે એમાં કઈ નવું નથી. જે આપણે રૂટીનમાં વાયર વાપરીએ છીએ એ જ વાયર, પણ એને વીંટાળવાના આપણે ફિરકી જે દોરીની વીંટાળીએ એવી રીતે વીંટાળતા જઈએ તો જે હેલિકલ ગૂંચળું બને એ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય છે. એટલે આ સોલેનોઇડની પ્રસ્તાવના કયો તો પ્રસ્તાવના, વ્યાખ્યા કયો તો વ્યાખ્યા. હવે ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપી છે 4.17 a અને b, એમાં સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપી છે, જે આ સોલેનોઇડની અક્ષ કહેવાય. આ જે છે આને આપણે કહેશું સોલેનોઇડની અક્ષ. અને આ જે છે એ સોલેનોઇડના આડછેદની ત્રિજ્યા કહેશું. આ જે છે એ
સોલેનોઇડના આડછેદની ત્રિજ્યા અને આ જે છે એને આપણે કહેશું સોલેનોઇડની લંબાઈ. હવે સોલેનોઇડ જે છે એને ખૂબ જ નજીક રહેલા ઘણા બધા આંટાઓ વાળી રિંગ તરીકે લઈ શકાય જો લંબાઈ ખૂબ નાની હોય તો. જો મોટી લંબાઈ હોય તો આપણે બધાનું ચુંબકીય ક્ષેત્ર એવી રીતે નહીં ગણી શકીએ. તો એ રિંગનું જે ચુંબકીય ક્ષેત્ર તમે લ્યો છો આ રીતે જે પ્રવાહ વહે છે એને ધ્યાનમાં રાખી અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ આમ થશે. આ સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થઈ. આ સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખા છે અને એ અહીંયા બાર બંધ લૂપ જે છે બંધ ગાળો છે એ બનાવતી હશે. એ આ આકૃતિ જે છે ટેક્સ્ટ બુકમાં વધારે સરસ આપી છે બી આકૃતિ અને એ આકૃતિમાં આનો આડછેદ આપ્યો છે તો તમે આડછેદ જુઓ તો એક જગ્યાએથી તાર દાખલ થતા હોય અને બીજી જગ્યાએથી તાર અંદર આવતા હોય એટલે આમ ઊભો આડછેદ જે છે એ આમ લીધેલો છે. એ પ્રમાણે તમે આકૃતિ જોશો એટલે તમને એ ખબર પડી જશે. અચ્છા, હવે એક બે બીજી વસ્તુ જોઈ લઈએ આમાં ને આમાં. જો સોલેનોઇડના આડછેદની ત્રિજ્યા જેને આપણે અહીંયા આર કીધું છે આર એ સોલેનોઇડની આર કરતા સોલેનોઇડની લંબાઈ ખૂબ વધારે હોય તો આવા સોલેનોઇડને લાંબો સોલેનોઇડ અથવા તો અતિ લાંબો સોલેનોઇડ ઘણી વખત એવું કહે છે. અને જ્યારે આપણે લાંબો સોલેનોઇડ એમ લખીએ ત્યારે સૈદ્ધાંતિક રીતે એને આપણે લેશું અનંત લંબાઈનો. એટલે તમને ઘણીવાર થિયરીમાં પૂછાય કે અનંત લંબાઈનો સોલેનોઇડ એટલે તમારે સમજવાનું કે અતિ લાંબો સોલેનોઇડ છે અથવા તો લાંબો સોલેનોઇડ છે. લાંબો સોલેનોઇડ એટલે કેવો સોલેનોઇડ કે જેની ત્રિજ્યા જે છે એના કરતા એની લંબાઈ જે છે એ ખૂબ વધારે હોય. આમ તો આપણે એવું કહીએ છીએ કે આડછેદનું ક્ષેત્રફળ છે એના કરતા લંબાઈ ખૂબ મોટી હોય તો એવા સોલેનોઇડને આપણે અનંત લંબાઈનો અથવા તો અતિ લાંબો સોલેનોઇડ કહીએ છીએ. અને આપણું કામ એ છે કે અતિ લાંબા સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મેળવવું એ આપણું કામ છે. તો નેક્સ્ટ જે ટોપિક છે જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો છે એ છે અતિ લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. આ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ 2 માર્કમાં પૂછાઈ શકે થિયરીમાં એવો અગત્યનો ટોપિક છે એટલે આ થિયરી એક્ઝામ જે આપણે લેવાની છે એના માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. હવે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવશું. તો પહેલા એક બે મુદ્દાઓ છે એ લખી નાખીએ. અતિ લાંબા હમણાં પછી આપણે આની ફરીથી ચર્ચા કરીએ છીએ. અતિ લાંબા સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાસ યાદ રાખજો શૂન્ય હોય છે અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત એટલે તમારે સમજવાનું અચળ હોય છે
અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય નિયમિત અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. ફરીથી જોઈ જાઓ, અતિ લાંબા સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત એટલે કે અચળ હોય છે. એટલે અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. એક આ તમારી ખાલી જાણકારી માટે લખું છું અહીંયા, તમે સરખામણી કરી શકો એટલા માટે. જેમ વિદ્યુત શાસ્ત્રમાં કેપેસિટર છે, તેમ ચુંબકીય શાસ્ત્રમાં સોલેનોઇડ છે. એટલે તમે હવે કમ્પેર કરી શકો. તમારે આપણે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા, એ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર બિંદુવત વિદ્યુત ભારનું કે ડાયપોલનું કે અન્ય તમે ભણો તો એ બધા અંતર પર આધાર રાખે છે. જ્યારે આપણે અચળ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો કેપેસિટર લેવાનું. કેપેસિટર ની વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એ નિયમિત હોય અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એવું આપણે ભણી ગયા છીએ. તો એક્ઝેક્ટ સેમ કેપેસિટરમાં જેમ બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, એમ સોલેનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. જેમ કેપેસિટરની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય, બધા બિંદુઓ એક સમાન હોય, એમ સોલેનોઇડની અંદરના ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય છે. તો એ આપણે આજે ગોતવાનું છે કે એ કેટલું હોય છે. તો એક સોલેનોઇડ અનંત લંબાઈનો હોય એવો એનો આડછેદ આપણે લઈએ. આ લંબાઈ છે, ધારો કે આમ સોલેનોઇડ છે, તો આ સોલેનોઇડની અક્ષ થઈ, એનો આપણે આ ઊભો આડછેદ લેવાનો છે. ઊભો આડછેદ લઈએ તો એ સોલેનોઇડમાં, એટલે એકચ્યુઅલી વાઇન્ડિંગ કરેલું હોય તો તાર જે છે એ આમ હશે. આ આપણે જો જોઈએ તો આ પ્રમાણે અંદરથી ધારો કે પ્રવાહ આ દિશામાં જતો હોય તો આ સોલેનોઇડનું વાઇન્ડિંગ આપણે ટેન્ટેટિવ બતાવ્યું છે. હવે આને આપણે અહીંથી ઊભો ક્રોસ સેક્શન લઈએ, ઊભો આડછેદ લઈએ, તો આ તાર જે છે એ અહીંથી અંદર બહાર આવે છે એવું લાગે છે અને અહીંયા દાખલ થાય, પાછો અહીંથી બહાર આવે, દાખલ થાય, અહીંયા બહાર આવે, અહીંયા દાખલ થાય. તો એ જે દાખલ થતા અને બહાર આવતા છે એને આપણે ડોટ અને ક્રોસ વડે દર્શાવીએ છીએ. અહીંયા આગળ એ વિદ્યુત પ્રવાહ છે એમ આપણે દર્શાવશું. તો હું આડછેદની આકૃતિ જે છે સોલેનોઇડની એ અહીંયા દોરું છું, તમે બરાબર ધ્યાન આપીને સમજજો. આ સોલેનોઇડ છે, આ એનો આડછેદ છે, એટલે આપણે આટલો ભાગ જ બતાવીએ છીએ. આ સોલેનોઇડની અક્ષ છે અને આમ છે, બરાબર છે. હવે આ ભાગમાંથી વિદ્યુત પ્રવાહો બહાર આવે છે અને આ ભાગમાં વિદ્યુત પ્રવાહ દાખલ થયો, એટલે ઉપર બધે ડોટ આવશે ને એને અનુરૂપ આ બીજો આંટો, આ એ જ તારનો ત્રીજો આંટો, એવી રીતે અહીંયા ડોટ ક્રોસ એ આપણે કરતા જશું. ફરીથી કહી દઉં તમને, ડોટ જે છે એ વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એમ દર્શાવે છે અને ક્રોસ જે છે એ વિદ્યુત પ્રવાહ અંદર જાય છે એમ દર્શાવે છે. એટલે ડોટ અને ક્રોસ જે છે એ જે આપણે સંકેત જોયા હતા એના એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. પણ અહીંયા આ સંકેતો વિદ્યુત પ્રવાહ માટે છે, નહીં કે ચુંબકીય ક્ષેત્ર માટે. સોરી, આમ થયું. તો હવે તમે અહીંથી બહાર આવે અને અહીંયા દાખલ થાય એ પ્રમાણે આના ઉપરથી તમે જો ચુંબકીય ક્ષેત્રની દિશા વિચારો તો એ દિશા આ તરફની હશે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, નિયમિત છે, એટલે આપણે ચુંબકીય ક્ષેત્રને આમ દર્શાવશું, આ બી ચુંબકીય ક્ષેત્ર. અને અહીંયા હું લખી જ નાખું છું, આ પુસ્તક આમ તો સમતલ લખું છું, તમે જે સ્ક્રીન જોવો છો અત્યારે એને સમતલ કહીએ, તો સમતલને
લંબ રૂપે અંદર દાખલ થતા પ્રવાહ અને આ સમતલને લંબ રૂપે બહાર આવતા પ્રવાહ. સમતલને લંબ રૂપે દાખલ થતા અને સમતલને લંબ રૂપે બહાર આવતા પ્રવાહો એ છે ક્રોસ અને ડોટ એ આપણે લખ્યું. હવે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. તો એના માટે ની જે થિયરી છે એ હું અહીંયા લખું છું. ધારો કે સોલેનોઇડ માં આટાની સંખ્યા n છે તથા તેની લંબાઈ l છે. તો સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n/l થાય. કુલ આટાની સંખ્યાના છેદમાં લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, જેને સ્મોલ n વડે દર્શાવાય છે. એટલે કે સ્મોલ n બરાબર કેપિટલ N/l બરાબર એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આ યાદ રાખજો, આનો ઉપયોગ MCQ દાખલાઓમાં પણ આવશે. એટલે સ્મોલ n જે છે એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. હવે આપણે એક એમ્પિરિયન લૂપ પહેલા લઈ લઈએ. આ એમ્પિરિયન લૂપ એવી લેવાની કે જે સોલેનોઇડની અંદર અને બહાર બે ભાગમાં હોય અને એ તમને જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે તમે એમ્પિરિયન લૂપ જે છે એ લઈ શકો છો. તો આપણે એમ્પિરિયન લૂપ આમ લઈએ છીએ. આ ધારો કે આપણી એમ્પિરિયન લૂપ છે ચોરસ આકારની. આ જે છે એ એમ્પિરિયન લૂપ થઈ. બરાબર, એ લૂપને જેમ બુકમાં છે એ જ પ્રમાણે હું નામ આપું છું. આ A B C D એટલે ABCDA એ આપણી એમ્પિરિયન લૂપ થઈ અને એમાં એની દિશા જે છે L ની એ આમ લેશું. આની લંબાઈ જે છે એને એમણે h કીધું છે અને જે પહોળાઈ છે એને એમણે w એટલે width, આમ ઓમેગા એવું લખ્યું છે પણ આપણે એને w એવું કહેશું. બરાબર, તો આ જે છે એ આપણી એમ્પિરિયન લૂપ થઈ. હવે આ એમ્પિરિયન લૂપ માટે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો હું અહીંયા સાઈડમાં આ વિસ્તારમાં લખું છું જેથી કરીને આકૃતિ છે એ તમારી સામે રહે અને તારવણી જે છે એ હું ગ્રીન કલરની પેનથી લખું છું. તો બરાબર ધ્યાન આપજો. એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ બંધ ગાળા પરનું સંકલન B.dl બરાબર μ0 ઇન્ટુ IE. IE એટલે એન્ક્લોઝડ કરંટ એવું આપણે લખશું, અથવા તો સિગ્મા I લખો તોય વાંધો નથી. ટેક્સ્ટ બુકમાં બધે I લખ્યું છે એટલે આપણે IE એમ રાખીએ છીએ. અને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. હવે પરિણામ નંબર 1 માં આપણે જેમ ગાઉસના નિયમમાં કરતા હતા એક્ઝેક્ટ એ જ રીતે આ પ્રમાણે આમાં પણ કરશું. ડાબી બાજુ સંકલન B.dl બંધ ગાળા માટે કે જે આપણે એમ્પિરિયન લૂપ લીધી છે એના માટે ગણીશું અને એ એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેટલો છે એ જોઈશું. એ બંને એની કિંમત એક સમીકરણમાં મૂકી દઈએ
બી ને કરતા બનાવીએ એટલે આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે. સાવ સહેલું છે અને તમને પૂછાવાની મેક્સિમમ પ્રોબેબિલિટી વાળું છે, એટલે એક વખત જો અહીં ધ્યાન આપો તો યાદ રહી જાય એવું છે. તો બંધ સંકલન બી ડોટ ડીએલ બરાબર, હવે આપણે આ આખાને છૂટું પાડી દઈએ, અહીંથી શરૂ કરીએ એ થી, તો બંધ ગાળો એટલે એ બી સી ડી એ, એમાં આપણે સંકલન છૂટા પાડીએ તો પહેલું લઈએ એ થી બી એટલે આ ભાગ માટે, એ થી બી ઇન્ટુ બી ડોટ ડીએલ એનું સંકલન, વત્તા બી ટુ સી બી ડોટ ડીએલ, વત્તા સંકલન સી ટુ ડી બી ડોટ ડીએલ, વત્તા સંકલન ડી ટુ એ બી ડોટ ડીએલ. હવે તમે જુઓ તો આખું બંધ સંકલન થઈ ગયું. એ ટુ બી એટલે અહીંથી અહીંયા, બી ટુ સી એટલે અહીંથી અહીંયા, સી ટુ ડી એટલે અહીંથી અહીંયા, અને ડી ટુ એ એટલે પાછું એટલે એ થી શરૂ કરી અને પાછું એ સુધી આપણે આવી ગયા છીએ. તો આપણે 4 સંકલનમાં વહેંચી દીધા છે, જુદા જુદા કહી શકાય એવા. હવે આપણે એક એક સંકલન જે છે જોતા જઈએ એટલે આપણને ખબર પડે. આ સંકલન માટે એ ટુ બી, આ સંકલન માટે બી અને ડીએલ કેટલું છે તો કે આ એચ જેટલું, તમે જુઓ છો આટલું જ છે એચ જેટલું. તો બી અને ડીએલ એક જ દિશામાં છે, therefore બી ડોટ ડીએલ બરાબર બીડીએલ, કેમ કે cos થીટા જે છે એ 1 થશે, બરાબર બી ઇન્ટુ એચ થશે, કેમ કે આટલી લંબાઈ ડીએલ જે છે એ એચ છે, એટલે આ જાણે બી ઇન્ટુ એચ થશે. હવે આ જે છે બી ટુ સી, તો જુઓ બી ટુ સી એટલે આ સેક્શનમાં જે ભાગ સોલેનોઇડની બહાર છે તેના માટે બી બરાબર 0. અહીંયા આગળ તો બધે બી કેટલું હશે? 0 હશે. સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે, એટલે આ વિસ્તાર પૂરતું ચુંબકીય ક્ષેત્ર કેટલું તો કે 0, કેમ કે બહાર તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. અને જે ભાગ સોલેનોઇડમાં છે તેના માટે બી અને ડીએલ પરપેન્ડિક્યુલર છે. તમે જો આટલી લંબાઈ માટે આ ડીએલ થયું અને બી તો આમ જ છે, આ ચુંબકીય ક્ષેત્ર બી અને આ ડીએલ, તો બી અને ડીએલ પરસ્પર લંબ છે, તો બી ડોટ ડીએલ એટલે બી ડીએલ cos પાઈ બાય 2 0 થશે, એટલે આ સંકલન જાણે કેન્સલ થશે. અને એક્ઝેક્ટ એ જ રીતે ડી ટુ એ નું સંકલન જે છે એ પણ આ જ થિયરી મુતાબિક 0 થશે, એટલે એ લખવાનું રહેતું નથી. અને આ તો હવે તમને ખબર જ પડી ગઈ, સી ટુ ડી તો આખો ભાગ જ 12 છે, એટલે એના માટે તો આ બી 0 છે, બી 0 છે એટલે આ સંકલન પણ ધ્યાનમાં લેવાનું નથી. એટલે આપણે જો સ્પ્લિટ કરીએ, સંકલનને 4 ભાગમાં વહેંચીએ, તો બી ટુ સી અને ડી ટુ એ સંકલન એટલે આ ભાગ અને આ ભાગ માટે, બહારના ભાગ માટે તો ચુંબકીય ક્ષેત્ર 0 એટલે સંકલન 0, અને અંદરના ભાગમાં બી અને ડીએલ પરસ્પર લંબ છે તો એના માટે 0, અને બહારનો ભાગ જે સી ટુ ડી છે એના માટે બી બરાબર 0 એટલે આ સંકલન આખું 0 થશે. તો ફક્ત એ થી બી સુધીનું જે સંકલન છે એને જ આપણે ધ્યાનમાં લેવું પડે, એટલે આનો જવાબ આવશે, આજે આપણે લખ્યું એનો જવાબ આવશે, હું સહેજ આમ અંદર લઉં છું, બરાબર સંકલન એ ટુ બી ઇન્ટુ ડીએલ બરાબર બી તો અચળ હોય, એ ટુ બી ડીએલ અને એ ટુ બી ડીએલ એટલે એચ બરાબર
બરાબર બી ઇન્ટુ એચ. એટલે આ જે ડાબી બાજુ છે સમીકરણ 1 માં એ આપણને મળી બી ઇન્ટુ એચ. આ એક પહેલો મુદ્દો. બીજો મુદ્દો, હવે આપણે ઘેરાતો પ્રવાહ જે છે એ આટલો જ લેવાનો. આટલો પ્રવાહ જે છે એ જ આ એમ્પિરિયન લૂપ વડે ઘેરાય છે. કેટલી લંબાઈનો? એચ લંબાઈનો. તો આપણે આમ લખશું, જો સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n હોય તો h, આપણે તો અહીંયા h જેટલી જ લંબાઈ છે, તો h લંબાઈમાં આટાની સંખ્યા બરાબર n ઇન્ટુ h. બરાબર ને? એકમ લંબાઈમાં n તો h લંબાઈમાં કેટલી? તો n ઇન્ટુ h. અને તેથી પ્રવાહ, એક આટામાં પ્રવાહ વહેતો પ્રવાહ I છે, જેને આપણે IE કહીએ છીએ, એ થશે n ઇન્ટુ h ઇન્ટુ I. NHI એ h લંબાઈમાં ઘેરાતો વિદ્યુત પ્રવાહ છે. તો આ બંને કિંમતો જે છે એ પરિણામ નંબર 1 માં મૂકી દઈએ. તો ડાબી બાજુ જે છે એ BH થશે અને જમણી બાજુ μ0 ઇન્ટુ n ઇન્ટુ h ઇન્ટુ I. એટલે h જે છે એ બંને બાજુ કેન્સલ થશે. ધેરફોર B બરાબર μ0 ni. આ જે છે એ સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. સોલેનોઇડની અંદરના ભાગમાં આવેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તમે જોઈ શકો છો μ0 કોન્સ્ટન્ટ છે, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કોન્સ્ટન્ટ છે, અને જે વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો એ વિદ્યુત પ્રવાહ પરથી B જે છે મળશે અને એ પણ અચળ છે. એટલે સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ નિયમિત હોય, અચળ હોય અને તે μ0 ni જેટલું હોય છે. આ એની તારવણી છે. આપણે હમણાં મટીરિયલમાં તમને હું કરાવું એટલે વધારે થોડી ક્લેરિટી આવશે. પણ આ સાબિતી જે છે એ ખૂબ જ અગત્યની, અને આકૃતિ દોરી અને એમ્પિરિયન લૂપ પરથી સમજાવવાનું છે. કેમ લખવાનું એ મટીરિયલમાં તમને ખબર પડી જશે. નેક્સ્ટ જે છે એ આપણો સેકન્ડ ટોપિક આજનો, અને એ છે ટોરોઇડ. સેકન્ડ ટોપિક જે છે એ છે ટોરોઇડ. તો એમાં આપણે આમ લખશું, સોલેનોઇડને સમજવું હોય તો આ સૌથી સહેલું છે. સોલેનોઇડને વર્તુળાકારમાં વાળી તેના બંને છેડાઓ જોડી દેવામાં આવે તો ટોરોઇડ બને છે. આ એની વ્યાખ્યા તો ન કહી શકાય, પણ આ જે છે એ એની સમજૂતી છે. તમને કોઈ એમ પૂછે કે ટોરોઇડ શું, તો ટોરોઇડ જે છે એ ફક્ત એક વર્તુળાકાર ભાગ છે કે જેના ઉપર વાઇન્ડિંગ કરેલું હોય. એટલે હકીકતમાં ટોરોઇડ જે છે એને આપણે જો દોરવો હોય તો આમ દોરી શકાય. આ ધારો કે એક રિંગ છે, પોલી રિંગ. આપણે સાયકલના ટાયરની ટ્યુબ હોય એમાં હવા ભરી દો તો જે રિંગ જેવો આકાર બને, અંદરથી પોલી હોય એવી એક રિંગ છે. આ રિંગ જે છે એના પર જો વાઇન્ડિંગ કરવામાં આવે, આમ જેમ સોલેનોઇડમાં આપણે વાઇન્ડિંગ કર્યું હતું એવી જ રીતે આમાંય વાઇન્ડિંગ જો કરવામાં આવે તો આ જે બને એને આપણે ટોરોઇડ કહીએ છીએ. એક છેડો દાખલ થતો હોય પ્રવાહ, છેડો બહાર નીકળતો હોય. તો આ જે છે આને આપણે નામ આપ્યું છે ટોરોઇડ. એટલે રિંગ હોય, રિંગ પર જો વાઇન્ડિંગ કરવામાં આવે, જેવું સોલેનોઇડમાં કર્યું હતું એ
સોલેનોઇડ જે છે એ એલ લંબાઈ હોય એના પર વાઇન્ડિંગ કરેલું હોય, આમાં એક રિંગ હોય અને રિંગ પર વાઇન્ડિંગ કરેલું હોય, એટલે આનો શેપ જે છે એ ડોનટ જેવો હોય. ડોનટ એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો મેંદુ વડા શેપનું ટોરોઇડ હોય છે. અને તમે જો એનિમેશન્સ કે એવું જુઓ યુટ્યુબમાં તો એમાં પણ આનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે સોલેનોઇડ જે છે એના બે છેડાને જોડીએ તો સેમ આવું બને. તો આપણે એવું પણ સમજી શકીએ કે સોલેનોઇડને વર્તુળાકાર વાળી એના જે બંને મુક્ત છેડાઓ છે એને ભેગા કરી દેવામાં આવે તો જે આકાર બને કે જે રચના બને એને ટોરોઇડ કહેવામાં આવે છે. હવે આપણે ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર માટે અમુક કિસ્સાઓ જે છે એની ચર્ચા કરશું. તો એના માટે ધારો કે આ ટોરોઇડલ રિંગ છે અને આ રિંગમાં આ જે છે એ ટોરોઇડની અક્ષ છે. આ જે છે એ ટોરોઇડની અક્ષ છે અને કેન્દ્રથી આ અંતર જે છે એ ધારો કે આર જેટલું છે. હવે આમાં પણ જો આપણે આનો ઊભો આડછેદ લઈએ તો અમુક તાર જે છે એ બહાર આવતા હશે અને અમુક અંદર દાખલ થતા હશે. એને આપણે ડોટ અને ક્રોસ થી બતાવીએ. હું અત્યારે થોડું છૂટું છૂટું બતાવું છું. ટેક્સ્ટ બુકમાં તમે જુઓ તો એમાં તમને ડોટ અને ક્રોસ એ સારી રીતે દર્શાવેલા છે. તો આ ડોટ એવું સૂચવે છે કે પ્રવાહ બહાર આવે છે અને ક્રોસ એવું સૂચવે છે એટલે વાઇન્ડિંગ જે છે એ આમ થયેલું છે. બરાબર, આ વાઇન્ડિંગ જે છે એ બતાવે છે કે ડોટ માંથી પ્રવાહ બહાર આવ્યો અને ક્રોસ જે છે એમાં દાખલ થયો, પછી પાછળથી ફરી અને પાછો બહાર આવ્યો. તો આપણે ત્રણ બિંદુઓ જોશું. એક ટોરોઇડ જે છે એની વચ્ચેનો ભાગ જેને આપણે પોર્શન નંબર 1 કહીએ. એક ટોરોઇડની અંદરનો ભાગ 2 અને ત્રીજું જે છે એ સોલેનોઇડની બહારનો ભાગ. તો આપણે ત્રણ બિંદુઓ લેશું. એક બિંદુ અહીંયા લઈએ અને આપણે પી કહીએ. બીજું બિંદુ જે છે એ ટોરોઇડની અંદર લઈએ, અક્ષ પર લઈએ એસ, અને ત્રીજું એક બિંદુ જે છે એ અહીંયા લઈએ આર, અને કેન્દ્ર ટોરોઇડનું એને આપણે ઓ કહીએ. તો આપણે પી, એસ અને આર જેવા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવું છે અને એના માટે જે ટેક્સ્ટ બુકમાં આપી છે એ જ સમજૂતીનો આપણે ઉપયોગ કરશું. તો પહેલું પી જેવા બિંદુ માટે તો તમે જુઓ તો પી માટે આ અંતર ધારો કે આર પ્રાઇમ કહીએ આપણે. તો આર પ્રાઇમ ને ત્રિજ્યા તરીકે લઈ અને જે વર્તુળ બને આ વર્તુળ જે છે એ આપણી એમ્પિરિયન લૂપ થઈ. એમ્પિરિયન લૂપ નંબર 1. તો એમ્પિરિયન લૂપ 1 એમાં તમે જુઓ કોઈ પ્રવાહ છે નહીં, પ્રવાહો તો બધા અહીંયા છે. તો પી જેવા બિંદુ માટે એમ્પિરિયન લૂપ 1 વડે ઘેરાતો પ્રવાહ શૂન્ય છે. કોઈ પ્રવાહ ઘેરાતો જ નથી, ઘેરાતો પ્રવાહ શૂન્ય છે. ધેરફોર સંકલન એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 આઈ 0 છે એટલે 0 થશે, જેવું સૂચવે છે કે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે એટલે અહીંયા બધે ચુંબકીય ક્ષેત્ર 0 હોય. અચ્છા, હવે બીજું આપણે જોઈએ આર જેવા બિંદુએ, જે બારના ભાગમાં આવેલું છે. આર જેવા બિંદુએ તો આર જેવા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવા આર થી આ ધારો કે આર પ્રાઇમ લઈએ અને એને ત્રિજ્યા તરીકે લઈ અને વર્તુળ બનાવીએ. તો આ જે બની એ આપણી એમ્પિરિયન લૂપ 2 બની. એમ્પિરિયન લૂપ 3 છે, એમ્પિરિયન લૂપ 3 બની 3 નંબર માટે. તો આના માટે કેવું થશે કે આ પ્રવાહને આપણે ધન લઈએ, જે અંદર જાય છે, બહાર આવે છે,
અને અંદર જતા પ્રવાહને ધન લઈએ તો આ અને આ એકબીજાને કેન્સલ કરે, એવી રીતે આ બે કેન્સલ કરે, આ બે કેન્સલ કરશે, આ બે કેન્સલ કરશે. તો આ ગાળા માટે આપણે આમ લખી શકીએ, એમ્પિરિયન લૂપ 3 માટે અંદર જતા અને બહાર આવતા પ્રવાહો સમાન છે. આથી નેટ પ્રવાહ, કુલ પ્રવાહ જે છે શૂન્ય થાય. ઘેરાતો પ્રવાહની વાત છે, કુલ પ્રવાહ જે છે એ અગેન શૂન્ય થાય. ધેરફોર સેમ સંકલન બી ડોટ ડીએલ બંધ ગાળા માટેનું બરાબર મ્યુ 0 આઈ બરાબર 0, એટલે ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. એટલે આ બધા વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું? શૂન્ય. એટલે એ તો ટોરોઇડ સોલેનોઇડની બહારના ભાગમાં શૂન્ય હોય એ આપણે જાણ્યું છે, એટલે અહીંયા બધે પણ શૂન્ય જ હોય, એ બહુ સ્વાભાવિક છે. અને હવે જે આપણે અગત્યનું છે એ છે એસ જેવા બિંદુએ. તો આ જે છે એ એમ્પિરિયન લૂપ થઈ. આ જે છે એ જ આપણી એમ્પિરિયન લૂપ નંબર 2 થઈ. તો આ સેકન્ડ નંબરની એમ્પિરિયન લૂપ થઈ. તો આ લૂપમાં તમે જુઓ તો આ પ્રવાહ જે છે એ ઘેરાય છે ફક્ત, અને એ પ્રવાહ આઈ જેટલો હોય તો એ આઈ જેટલો પ્રવાહ ઘેરાણો એમ કહેવાય. અને આ જે છે ત્યાં આ ડીએલ ની દિશા અને ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે, એટલે બી અને ડીએલ એક જ દિશામાં થયું. તો એસ જેવા બિંદુએ આપણે એમ લખી શકીએ કે એમ્પિરિયન લૂપ 2 માટે બી અને ડીએલ એક જ દિશામાં હોય છે. ધેરફોર સંકલન બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 આઈ પરથી સંકલન બી ડીએલ cos 0 બરાબર મ્યુ 0 આઈ. અચ્છા, n આટાઓ હોય ટોરોઇડમાં તો n ઇન્ટુ આઈ થશે, જ્યાં કેપિટલ N ટોરોઇડના આટાની સંખ્યા. ધેરફોર બી સંકલન બંધ ગાળા માટે ડીએલ બરાબર મ્યુ 0 ઇન્ટુ n ઇન્ટુ આઈ. જો n આટા હોય તો આ એક આટો, તો એનો પ્રવાહ, બીજાનો બીજો પ્રવાહ, ત્રીજાનો ત્રીજો પ્રવાહ, એમ n આટાઓ હોય તો કુલ પ્રવાહ ni જેટલો થાય. ધેરફોર બી સોલેનોઇડની લંબાઈ 2πr બરાબર મ્યુ 0 ni. ધેરફોર બી બરાબર મ્યુ 0 ni બાય 2πr. અને તમે જાણો છો કે n upon 2πr એટલે થશે ટોરોઇડના કુલ આટા ના છેદમાં ટોરોઇડની લંબાઈ, એટલે કે ટોરોઇડની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. અને આ આટાની સંખ્યાને આપણે કીધી છે સ્મોલ n. એટલે ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 ni. ધેરફોર બી બરાબર મ્યુ 0 ni,
જ્યાં સ્મોલ n એ ટોરોઇડની અંદર આવેલા ટોરોઇડ ઉપર વીંટાળેલા એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એટલે સોલેનોઇડ અને ટોરોઇડના સૂત્ર એક સરખા જ થશે. સ્મોલ n જે છે એ સોલેનોઇડ હોય તો આટાના છેદમાં લંબાઈ આવશે અને ટોરોઇડ હોય તો એ આટાના છેદમાં પરિઘ આવશે. એટલે થિયરી પણ સેમ છે. તમે હવે ટેક્સ્ટ બુકમાંથી વાંચી જજો એટલે તમને હવે સમજાશે. મટીરિયલ જે તમને આપવામાં આવ્યું છે એ મટીરિયલમાં કઈ રીતે છે એ હવે જોઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે સોલેનોઇડ કોને કહે છે અને શા માટે સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત અને બહારના ભાગમાં શૂન્ય હોય છે. તો આ જે આકૃતિ 1 અને 2 છે એ ટેક્સ્ટ બુકમાં જે આકૃતિઓ આપી છે એ જ આકૃતિ છે. આ એની વ્યાખ્યા છે એકબીજાથી અલગ કરેલા અને ખૂબ જ પાસે વીંટાળેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. આ બીજો પોઈન્ટ અગત્યનો છે. સોલેનોઇડની લંબાઈ તેની ત્રિજ્યાની સરખામણીમાં વધુ હોય તો તેને લાંબો સોલેનોઇડ કહે છે. આપણે લાંબા સોલેનોઇડની જ ચર્ચા કરવાની છે. એમસીક્યુમાં લાંબો અને ટૂંકો બંને સોલેનોઇડ પૂછાય છે. આપણે જ્યારે એમસીક્યુ બુકનું સોલ્યુશન જોશું ત્યારે ટૂંકા સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીશું. હવે એમાં આગળ વધીએ. સોલેનોઇડમાં એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આટાઓમાં હેલિકલ રૂપમાં વીંટાળીને બનાવેલ હોય છે. આથી દરેક આટાને વર્તુળાકાર રિંગ ગણી શકાય. તો કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય અને આટા વીંટવા માટે જે ઇનેમલ વાળું અવાહક લગાડેલું પડ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આકૃતિ જે 1 અને 2 છે એમાં સોલેનોઇડની ક્ષેત્ર રેખા છે અને આકૃતિ 1 એ સોલેનોઇડને થોડો મોટો કરી અને દર્શાવી, વિવર્ધિત એટલે મેગ્નિફાઈડ, ઝૂમ કરેલું ટૂંકમાં. આકૃતિ 2 ક્ષેત્ર રેખા દર્શાવે છે અને આ અગત્યનું છે. વર્તુળાકાર ગાળાઓમાં એકનું ચુંબકીય ક્ષેત્ર બીજો નાબૂદ કરે છે. અંદરના ભાગમાં એડ થાય, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એક આટાનું બીજો આટો જે છે એ નાબૂદ કરે છે. એટલે સોલેનોઇડની અંદરની તરફ મધ્યમાં આવેલા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નિયમિત, પ્રબળ અને અક્ષની દિશામાં છે અને બહારના બિંદુ પાસે નબળું, મોટા ભાગે સોલેનોઇડની અક્ષને સમાંતર હોય, જેનો લંબ ઘટક નથી હોતો. સોલેનોઇડ જેમ લાંબો થતો જાય તેમ જાણે કે લાંબી નળાકાર ધાતુની તકતી જેવો લાગે છે અને બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્યવત થતું જાય છે. એટલે આ અગત્યનું. અતિ લાંબા સોલેનોઇડના બહારના ભાગમાં શૂન્ય ચુંબકીય ક્ષેત્ર હોય અને અંદરના ભાગમાં દરેક જગ્યાએ નિયમિત અને અક્ષને સમાંતર હોય છે. આ અગત્યનું છે, એ યાદ રાખજો. આ જે પોઈન્ટ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બોર્ડ એક્ઝામ, ફોર બોર્ડ એક્ઝામિનેશન. એટલે ખાસ યાદ રાખજો અને કરજો. સર્કિટલ નિયમની મદદથી આ તમે સોલેનોઇડ જે ટેક્સ્ટ બુકમાં છે એ જ આકૃતિ છે. અહીંથી તાર દાખલ થાય છે, અહીંથી બહાર આવે એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે અને એ બી સી ડી એ આપણે આ લૂપ લીધી છે આખી અને એના માટે એમ્પિયરનો નિયમ લગાડ્યો. તો હવે ડાબી બાજુ જે છે એમાં આપણે 4 ભાગ પાડ્યા, A to B, B to C, C to D અને D to A. હવે એનું દરેકનું એક્સપ્લેનેશન અહીંયા છે. A થી B સુધીની લંબાઈ માટે B સમાંતર DL એટલે BL થશે. ટેક્સ્ટ બુકમાં H છે એની બદલે આપણે આ લંબાઈ જે છે એને L જ લીધી છે. સોરી, H છે એટલે તમે અહીંયા એક સુધારજો. અહીંયા આગળ L જે છે એની બદલે H આવશે, B into H. એટલે બધે એ પ્રમાણે સુધારો કરવાનો રહેશે. B થી C સુધીની લંબાઈ માટે જે સોલેનોઇડની બહાર છે એના માટે B0 અને અંદર છે એના માટે B perpendicular to DL એટલે 0. C થી D સુધી સોલેનોઇડની બહાર B0 એટલે 0. C થી D સુધી ઉપરની જેમ જ કોપી પેસ્ટ કરેલું છે એના માટે B perpendicular DL એટલે 0. એટલે 3 વિસ્તાર માટે 0,
0 અને 0 છે, 1 માટે b ઇન્ટુ h જેટલું છે, એટલે b ડોટ dl એટલે b ઇન્ટુ અહીંયા h આવશે બરાબર b ઇન્ટુ h. અને સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n હોય અને દરેક આટામાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આપણે ફરીથી અહીંયા h લંબાઈમાં કુલ પ્રવાહ n ઇન્ટુ I ઇન્ટુ h થાય. તો મ્યુ 0 I એ મ્યુ 0 n h ni h એટલે bh બરાબર ah h કેન્સલ કરો એટલે આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું સોલેનોઇડની અંદરના ભાગમાં. અને એ જમણા હાથનો જે નિયમ રિંગ માટે આપણે ભણ્યા હતા એ જ નિયમથી આ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે. આપણે જાણીએ છીએ મ્યુ 0 આવે છે એટલે માધ્યમ પર આધાર રાખે છે અને અંદર નરમ લોખંડનો ગર્ભ દાખલ કરીએ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે. આપણે 5મા પ્રકરણમાં થોડું વિસ્તારપૂર્વક જોશું. નેક્સ્ટ જે છે એ ટોરોઇડ છે. એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો આ ટોરોઇડ છે, આ અંદર જતા પ્રવાહો દર્શાવે છે અને આ બહાર આવતા પ્રવાહો દર્શાવે છે. આ એની અક્ષ છે. 2 નંબરનું કીધું છે. R1 R2 R3 એમ 3 વિસ્તારો આપણે લીધા છે, જેમાં R2 જે છે એને આપણે સામાન્ય રીતે R કહીએ છીએ. તો જે વર્ણન આપણે મેં તમને સમજાવ્યું એ લખેલું છે, તમે વાંચી જજો. ગાળા 1 માટે, ગાળા 3 માટે અને 2 માટે. 1 અને 3 માટે B1 અને B2 B3 કહીએ તો એ 0 છે. શા માટે 0 છે એની સમજૂતી અહીં આપી છે. અને ગાળા B માટે એ મ્યુ 0 ઇન્ટુ ni જેટલું થશે અને સંકલન બંધ ગાળાનું 2 π r થશે. એ તમે કિંમત મૂકો એટલે એમાં પણ સેમ સૂત્ર B બરાબર મ્યુ 0 ni એ તમે મેળવી શકશો. આદર્શ ટોરોઇડ આ એક અગત્યનું છે. આદર્શ ટોરોઇડમાં આટાઓ વર્તુળાકાર હોય છે અને વાસ્તવમાં એક આટાની બાજુમાં બીજો આવે એટલે હેલિક્સ બનાવે. એટલે આદર્શ ટોરોઇડ હોય તો બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, પણ વ્યવહારમાં જે ટોરોઇડ વપરાય છે એમાં ચુંબકીય ક્ષેત્ર થોડુંક પણ હોય છે. જેમ અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો જ ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં શૂન્ય હોય, પરિમિત લંબાઈનો હોય તો થોડુંક ચુંબકીય ક્ષેત્ર તો બહાર પણ હોય છે. એટલે આપણે જે વાત કરી છે એ આદર્શ ટોરોઇડ માટેની વાત છે. તો અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં 2 સમાંતર તાર વચ્ચે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની થિયરી છે, પણ એની પહેલા જે દાખલાઓ સ્વાધ્યાયના છે અનંત લંબાઈના તાર અને સોલેનોઇડ ટોરોઇડના, એ આપણે પહેલા પૂરા કરશું અને પછી જ નેક્સ્ટ ટોપિક જે છે એના તરફ જશું. બીજું એક સૂચના તમને આપવાની એ છે કે આ વર્ષ પૂરતું જે બોર્ડની પરીક્ષાઓ છે એમાં અમુક દાખલાઓ લગભગ તમે જોશો તો વધારાનો સ્વાધ્યાય દરેક ચેપ્ટરમાંથી કાઢી નાખ્યો છે, પણ નીટ અને જેઈ માટે તો એ કરવાનું જ છે. એટલે આપણે જ્યારે બોર્ડની પ્રેક્ટિસ કરીએ ત્યારે એને ઓમિટ કરશું, એને અવગણશું, પણ અત્યારે આપણે બધા જ દાખલાઓ જે છે ટેક્સ્ટ બુકની અંદર આવેલા એમાંથી જ નીટમાં પૂછાતું હોય છે. તમે જાણો છો એ પ્રમાણે CBSE નો સિલેબસ જ નીટનો સિલેબસ છે. એટલે આપણે તમામ દાખલાઓની સમજૂતી મેળવવાની છે અને એ બધા દાખલાનું સોલ્યુશન હું અહીંયા તમને એક એક વિડીયો લેક્ચર દ્વારા મૂકીશ. તમારે જો નીટ કે જેઈ ન આપવાની હોય તો તમે ફક્ત બોર્ડે કીધું એટલા દાખલા જ કરી શકો છો, પણ આપણે એક પણ દાખલો છે એ જવા નહીં દઈએ. બધા દાખલાઓ જે છે એ વિડીયો લેક્ચર તમને ઉપલબ્ધ કરાવીશું. થેન્ક યુ વેરી મચ.